ઉદગીત 24 કાર્યાણીમાં મહારુદ્ર આષાઢી સંવત 1865 ઈસવીસન 1808 1809 મહારાજ પધાર્યા એટલે વસતા ખાચર ખૂબ રાજી થયા. રામકુંડ અને ભીમકુંડ ગળાવ્યા તેનું ભર્યું કરવાનું હતું. મહારાજને તેણે પૂછ્યું, મહારાજ, આ બંને કુંડનું ભર્યું કરવાનું છે તે શું વિધિ કરશું? મહારાજે કહ્યું, આપણે મહારુદ્ર કરીએ, બ્રાહ્મણોને બોલાવીએ અને હજારો બ્રાહ્મણોને જમાડીએ. વસતા ખાચરા સાંભળી રાજી થયા. તેમણે તળાવને કાંઠે બ્રાહ્મણો માટે 40 ચોકા તૈયાર કરાવ્યા. બ્રાહ્મણોને નોતરા મોકલ્યા. વિદ્વાન બ્રાહ્મણોને વિધિ માટે તેડાવ્યા. તમામ તૈયારી કરીને વસતા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ, બધી તૈયારી કરી દીધી છે. બ્રાહ્મણો પણ કાલે આવી જશે. મહારાજે કહ્યું, બ્રાહ્મણો આવે પછી મહારુદ્ર શરૂ કરીએ, સંતોને પણ તેડાવીએ. વસતા ખાચરા સાંભળી રાજી થયા. કાર્યાણીમાં મહારુદ્ર. કાર્યાણીમાં તળાવની પાસે મહારુદ્રની શરૂઆત બ્રાહ્મણોના વેદધ્વનિના ઘોષથી થઈ ગઈ. રોજ બ્રાહ્મણો આવતા જાય અને લાડુ જમીને રાજી થાય. વસતા ખાચરે ખર્ચ સામું જોયું નહીં. હજારો બ્રાહ્મણોને 40 દિવસ સુધી જમાડ્યા. સૌને દક્ષિણા આપી. મહારાજનો જે સંકલ્પ હતો, આજ્ઞા હતી, તે પૂરી કરી. મહારાજને બ્રાહ્મણો ઉપર ખૂબ જ હેત હતું. બ્રાહ્મણો જગતગુરુ કહેવાય. તે બધા વામપંથ અને કૌલપંથમાંથી છૂટીને આ શુદ્ધ સનાતન માર્ગે ચડે તો તેમનું કલ્યાણ થાય. તેથી આવા યજ્ઞના પ્રસંગો મહારાજ યોજતા. બ્રાહ્મણોને આમંત્રણ આપતા, તેમને જમાડતા, દક્ષિણા આપતા. વળી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અહિંસક યજ્ઞો કરી યજ્ઞમાં પશુ હિંસા એ શાસ્ત્ર નિષિદ્ધ છે તેની સૌને પ્રતીતિ કરાવતા. માંસ, મદિરા અને મૈથુનથી ભ્રષ્ટ થતા બ્રાહ્મણોને શાસ્ત્રે ચીંધેલા માર્ગે વાળતા. આથી બ્રાહ્મણો શુદ્ધ પણ થતા અને સત્સંગી પણ બનતા. આમ ઘણા બ્રાહ્મણો વામપંથ, શાક્તપંથ અને કૌલપંથનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. મહારુદ્રની મહારાજે આસોવદ તેરસે પૂર્ણાહુતિ કરી. હજારો બ્રાહ્મણો જમ્યા, દક્ષિણા પામ્યા અને સહજાનંદ સ્વામીની, સ્વામિનારાયણ ભગવાનની જય ઘોષણા કરી વિખરાયા. વસતા ખાચરે પણ સમય સાચવી લીધો. તે પછી મહારાજે સંતોના 2 મંડળો કર્યા. એક મંડળના મુખ્ય સ્વરૂપાનંદ સ્વામીને બનાવ્યા અને બીજા મંડળના મુખ્ય આત્માનંદ સ્વામીને બનાવ્યા. સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે જામનગર જવા આજ્ઞા કરી અને આત્માનંદ સ્વામીને સુરત મોકલ્યા. આ રીતે સંતોના વિચરણથી મહારાજે સત્સંગ પ્રસારણનું કાર્ય વિશાળ પાયા ઉપર શરૂ કરી દીધું. મહારાજ દિવાળી અને અન્નકૂટ ઉત્સવો કરવા કાર્યાણીમાં જ રોકાયા. દિવાળીના ઉત્સવના દિવસો હતા એટલે વસતા ખાચરે તથા બીજા હરિભક્તોએ મહારાજને સુંદર આભૂષણો પહેરવા પ્રાર્થના કરી, પરંતુ મહારાજ માન્યા નહીં. તેથી વસતા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ, આપણે એકડમલને કેમ માનતા નથી? ત્યારે મહારાજે કહ્યું, તે અમારી આજ્ઞા માનતા નથી એટલે. તે સાંભળી રામદાસ સ્વામીએ કહ્યું, મહારાજ, તમે અમારું માનતા નથી તો અમારે તમને શું કહેવું? આ સાંભળી મહારાજ હસી પડ્યા અને તરત જ સુંદર વસ્ત્રાભૂષણો પહેરવાનું કબૂલ કરી લીધું. દિવાળીને દિવસે વસતા ખાચરના વિશાળ દરબારમાં દીપમાળા કરી. તેની વચ્ચે હિંડોળો ગોઠવ્યો. મહારાજ સુંદર વસ્ત્રાભૂષણો પહેરી હિંડોળા ઉપર બિરાજમાન થયા. સંતો કીર્તન ભક્તિ કરવા લાગ્યા. નાના બાળકો બપોર્યા અને બંદૂકિયા ફોડી વિક્ષેપ કરતા હતા. તે જોઈ શ્રીહરિએ કહ્યું, આ બાળકોમાં અજ્ઞાન છે, તેથી તેમને ભગવાનની આવી કીર્તન ભક્તિમાં રસ નથી અને ફટાકડા ફોડવામાં આનંદ આવે છે. પરંતુ જ્યારે મોટા થશે ત્યારે સમજણ આવશે અને આવી રમતમાં રસ નહીં આવે. તેમ મનુષ્યોમાં જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સત્સંગના આ દિવ્ય આનંદનો લાભ લઈ શકતા નથી. પરંતુ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે જગતની પ્રવૃત્તિમાં વિતરાગ પામી સત્સંગમાં આનંદ માનશે. દિવાળી અને અન્નકૂટના ઉત્સવ કાર્યાણીમાં કરી શ્રીહરિ ત્યાંથી નીકળી કુંડળ, જિંજાવદર થઈને ગઢપુર પધાર્યા
અહીં જીવા ખાચરના દરબારમાં 2-3 દિવસ રહી પછી મહારાજ બાપુ એભલ ખાચરના દરબારમાં પધાર્યા. ભગવાન દૂર મનાય છે તે અજ્ઞાન છે. ગઢપુરમાં પ્રબોધિની એકાદશી કરી ત્યાંથી પૂનમે નીકળવાની મહારાજે તૈયારી કરી. નીકળતા પહેલાં મહારાજ જીવુબા, લાડુબા, રાજબા, સોમબા, સુરપ્રભા દેવી, પાંચુબા, નાનીબા તથા કારિયાણીના મીણબાઈ વગેરેની રજા લેવા ગયા. તેમની સેવા ભક્તિના મૂલ્ય થાય તેવા ન હતા. મહારાજ પણ તેમની પ્રેમની દોરીથી બંધાયા હતા. તેમની અનુજ્ઞા સિવાય મહારાજ ગઢપુરની બહાર નીકળતા નહીં. મહારાજના સ્વરૂપમાં ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ તેમણે સમગ્રપણે જોડી દીધી હતી. તેથી જેમ મહારાજ વિના તેઓ રહી ન શકતા, તેમ મહારાજ પણ તેમના વગર રહી શકતા ન હતા. તેથી મહારાજ તેમની પાસે ગયા. મહારાજ ગઢપુરથી ગુજરાતમાં પધારવાની તૈયારી કરીને તેમની રજા લેવા આવી રહ્યા છે તે જોઈ આ ભક્તોની આંખોમાંથી અશ્રુ ટપકવા લાગ્યા. મહારાજે તેમને કહ્યું, હું ગમે ત્યાં જાઉં પણ તમારી ભેગો તો નિરંતર રહું છું. તમને મારા પ્રત્યક્ષ દર્શન નથી થતાં, છતાં અંતરદ્રષ્ટિથી જોશો તો હું તમારી સાથે જ છું. મારા સ્વરૂપનું એવું જ્ઞાન સિદ્ધ કર્યા સિવાય ભગવાન છેટા છે, દૂર છે એવા ભાવથી અંતરમાં સદા ગ્લાનિ રહ્યા કરશે. તમો ગુણના એ ભાવથી તમને કદી મારી મૂર્તિનું સુખ નહીં આવે. મહારાજ બોલતા હતા, પરંતુ આ ભક્તોના હૃદયમાં તો મહારાજ હવે ગઢપુર છોડીને જાય છે એવો જ સ્થૂળ ભાવ હતો. તેથી તેમણે કહ્યું, મહારાજ, એવું જ્ઞાન સિદ્ધ થાય ત્યારે વિયોગનું દુઃખ ન લાગે, પરંતુ ત્યાં સુધી તો આપના સ્વરૂપના દર્શન, સેવા અને સમાગમનો લાભ તો ન જ મળે. એ જ્ઞાન સિદ્ધ કર્યા સિવાય છૂટકો જ નથી. ત્યાં સુધી જીવને આલંબન જોઈએ જ. તમારા માટે અહીં વાસુદેવ નારાયણની મૂર્તિની મેં તે હેતુથી જ પ્રતિષ્ઠા કરી છે. તે મૂર્તિ દ્વારા તમને સર્વ પ્રકારે અમારી સેવા કર્યાનો આનંદ આવશે, પરંતુ તે મૂર્તિમાં અમારા સ્વરૂપનો પ્રત્યક્ષ ભાવ રહેશે તો. મહારાજે તેમને સાંત્વનના શબ્દો કહેતા જ્ઞાન દ્રષ્ટિ આપી દીધી. લાડુબા, જીવુબા વગેરે બહેનોને લાગ્યું કે મહારાજે જ્ઞાનની સ્થિતિ સિદ્ધ કરવા પોતાના પ્રત્યક્ષ સ્વરૂપના સંબંધની અનિવાર્યતા સમજાવી દીધી. પરંતુ જો મહારાજના સ્વયં સ્વરૂપની સન્નિધિ ન મળે તો તેમની પ્રત્યક્ષ મૂર્તિના મનન અને નિધિધ્યાસન દ્વારા પણ એ સુખ લેતા શીખવું જોઈએ. દ્રષ્ટિ દ્વારા અને વૃત્તિ દ્વારા પણ ભગવાન ભક્તોને સેવે છે, જેવો ભક્તોનો ભાવ. મહારાજને તેમણે પ્રસન્ન વદને રજા આપી. મહારાજ ત્યાંથી નીકળ્યા. ઉત્તમ કુમાર પણ તૈયાર થઈ ગયા. મહારાજે તેમને કહ્યું, તમે હજુ નાના છો પણ મારા અંતરમાં સદાય છો. ઉત્તમ કુમારની આંખમાં આંસુ આવી ગયા. મહારાજે તેમને ઊંચકી લીધા. પોતાના હૃદયમાં ચાંપી તેમને માથે હાથ મૂક્યો. તેમણે કહ્યું, દાદા, તારા માટે તો હું ગઢપુર આવ્યો છું. ગઢપુરને મેં મારું માન્યું છે. ગઢપુરવાસીઓને પણ મેં મારા માન્યા છે. મહારાજ ગઢપુરથી સખા સાથે નીકળી ઝીંઝાવદર, કારિયાણી, બોટાદ થઈને બરવાળા પધાર્યા. મૂળજી ભક્ત, આપણે શું કરવા આવ્યા છીએ? બરાબર આ જ દિવસે સંવત 1865ની કાર્તિકી પૂનમે ભાદરામાં મૂળજી શર્મા તેમના ખેતરમાં શેરડીના વાડમાં પાણી વાળતા હતા. તે સમયે શ્રીજી મહારાજે તેમને દર્શન દીધા. મહારાજે પીળું પીતાંબર પહેર્યું હતું, માથે દક્ષિણી પાગ પહેરી હતી. મૂળજી ભક્તને ખેતરમાં પાણી વાળતા જોઈ મહારાજે કહ્યું, મૂળજી ભક્ત, આપણે શું કરવા આવ્યા છીએ અને શું થાય છે? બ્રહ્મતેજ તો સાવ સુકાઈ ગયું છે. હવે ચાલો નીકળો, મુદત પૂરી થઈ છે. આટલું કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. મૂળજી ભક્તે શ્રીજી મહારાજના શબ્દોમાં રહેલી આજ્ઞા સાંભળી તરત જ પાવડો ફેંકી દીધો અને ત્યાંથી ઘેર ન જતા સીધા ગઢપુરને રસ્તે જવા નીકળી પડ્યા. અક્ષર બ્રહ્મના સંબંધ વિના જગતમાં બ્રહ્મતેજ સુકાઈ ગયું હતું. તેને પ્રદીપ્ત કરવા મહારાજે ટકોર કરી. અક્ષર બ્રહ્મના મહાભિનિષ્ક્રમણની કાર્તિકી પૂર્ણિમા ધન્ય બની ગઈ. પ્રાગટ્યની પુણ્યતિથિ આશ્વિન પૂર્ણિમા
અને મહાપ્રસ્થાનની પુણ્યતિથિ કાર્તિક પૂર્ણિમા. મૂળજી ભક્ત થોડા દિવસે ગઢપુર પહોંચી ગયા, પરંતુ મહારાજ ગઢપુરથી નીકળી ગયા હતા. મહારાજ ગઢપુરથી બોટાદ પધાર્યા ત્યારે નિત્યાનંદ સ્વામીને તેમણે કહ્યું હતું કે ભાદરાથી મૂળજી શર્મા આવે છે તો તમો તેમને રોકજો. મહારાજ ગઢપુરમાં નથી, પરંતુ નજીકમાં બોટાદમાં છે એવી મૂળજી ભક્તને ખબર પડી, એટલે તેઓ સીધા ત્યાંથી બોટાદ ગયા. અહીં તેમને નિત્યાનંદ સ્વામીના દર્શન થયા. સ્વામીએ તેમને જોઈ કહ્યું, આવો મૂળજી ભક્ત, મહારાજે મને તમારા સમાચાર આપ્યા છે અને તમને અહીં જ રોકાવાનું કહ્યું છે, એટલે મહારાજ ગઢપુર આવશે ત્યારે મહારાજ ભેળા થવાશે. મૂળજી ભક્તા સાંભળી ત્યાં જ રોકાઈ ગયા. બરવાળાથી ધંધુકા થઈને મહારાજ વઢવાણ પધાર્યા. મહારાજનું ખૂબ જ ભાવપૂર્વક સામૈયું ત્યાંના સત્સંગીઓએ વઢવાણ ઠાકોર સાહેબે મોકલેલી અસવારી લઈ કર્યું. દરબારના કુંવર રાયસિંહ પણ શ્રીહરિના સ્વાગત માટે આવ્યા હતા. તે ઉપરાંત વિપ્ર બેચરભાઈ, તેમના ભાઈ દેવકૃષ્ણ, જેઠા વ્યાસ, ધના ત્રવાડી, તુલસી દવે, કરસનજી દવે, બેચર જોશી, જેમણે શ્રીહરિની જન્મોત્રી કરી હતી, લાધા ઠક્કર, વીરપાલ શેઠ, માવજી શેઠ, મૂળજી શેઠ, રઘુભાઈ, રત્નાભાઈ, પૂજાભાઈ સોની વગેરે ઘણા હરિભક્તો પુષ્પહાર લઈને સામા આવ્યા હતા. મહારાજ ઉતારે પધાર્યા ત્યાં સૌ હરિભક્તોની મોખરે તુલસી દવેને તેમણે જોયા. તેમને પાસે બોલાવ્યા. તુલસી દવે હાથમાં હાર લઈને મહારાજ સન્મુખ આવ્યા. તુલસી દવે યજ્ઞ કરવાની ના પાડે છે. મહારાજે તુલસી દવેને કહ્યું, તમે અગાઉ કહ્યું હતું કે તમારે યજ્ઞ કરાવવાની ઈચ્છા છે. તમારો તે મનોરથ પૂરો કરવા અમે અહીં આવ્યા છીએ. અત્યારે હિંસામાં યજ્ઞો ઘણા થાય છે, તે વેદ પ્રણીત નથી, અને અહિંસામાં યજ્ઞો જ વેદોક્ત છે. તે અમારે પ્રવર્તાવવું છે. તેથી તમો યજ્ઞની તૈયારી કરો. શ્રી હરિના વચન સાંભળી તુલસી દવે મૂંઝાયા. તેમને થયું કે મહારાજ યજ્ઞ કરશે તેમાં હજારો બ્રાહ્મણોને તેડાવશે, તેમજ જમાડવાનો ખર્ચ પણ ખૂબ થશે. વળી સંતોના મંડળો તથા હરિભક્તો પણ આવશે. મહારાજ તેમને વિચાર કરતા જોઈ રહ્યા. છેવટે તુલસી દવેએ કહ્યું, મહારાજ, મારે યજ્ઞ કરવાનો વિચાર તો છે જ, પરંતુ અત્યારે આપણા સાધુઓને લોકો તરફથી ઘણી ઉપાધિ થાય છે, અને અહીં પણ એવા અસદભાવવાળા ઘણા છે, એટલે અત્યારે દેશકાળ સારા નથી. તેમની એ વાત સાંભળી મહારાજ હસ્યા. મહારાજે કહ્યું, તમે અમને શું માનો છો? તુલસી દવેએ હાથ જોડી કહ્યું, મહારાજ, આપ તો સાક્ષાત ભગવાન છો. ત્યારે મહારાજે કહ્યું, જો ખરેખર એમ માનતા હો તો દેશકાળ અમારે આધારે પ્રવર્તે છે. અમે ઈચ્છીએ ત્યાં સુધી જ દેશકાળનું જોર ચાલે, પરંતુ અમારી ઈચ્છા ન હોય તો લેશ માત્ર ન ચાલે. પરંતુ તુલસી દવેએ તો નક્કી કરી જ લીધું હતું. તેથી તેમણે કહ્યું, મહારાજ, ફરી આવો યોગ આવશે ત્યારે વાત. અત્યારે તો મને ઠીક લાગતું નથી. મહારાજે કહ્યું, ભલે, તમારી મરજી. તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે અમને કહેવરાવજો, અમે આવીશું. પરંતુ તુલસી દવે બોલ્યા નહીં. મહારાજ તેમની મરજી જાણી ગયા. યજ્ઞ કરવાની શ્રીહરિની મરજી જાણી બીજા હરિભક્તોએ કહ્યું, મહારાજ, અહીં આપ યજ્ઞ કરો, અમો તમામ ખર્ચ આપીશું. પરંતુ મહારાજે કહ્યું, આ તો તુલસી દવેએ અમને કહ્યું હતું, એટલે અમે તેમને કહ્યું, પરંતુ અમારે યજ્ઞ તો જેતલપુરમાં કરવો છે, ત્યાં તમે સૌ આવજો. એટલામાં ત્યાં વિદ્વાન બ્રાહ્મણો આવ્યા. તેમણે મહારાજની પરીક્ષા કરવા વેદના 12 મહાવાક્યોના અર્થ પૂછ્યા. મહારાજે બેઠેલા 4 સંતોને તે પ્રશ્નોના ઉત્તર કરવા કહ્યું. ગોપાળાનંદ સ્વામી વગેરેએ યથાર્થ ઉત્તર કર્યા. વચ્ચે મહારાજે પણ ખુલાસા કર્યા. આ પ્રશ્નોત્તર વખતે ત્યાં લાધા ઠક્કર બેઠા હતા. તે લખી લેતા હતા. વિદ્વાન સંતોની વિદ્વત્તા જોઈ તેઓ તો મુગ્ધ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન છે એવી તેમને પ્રતીતિ થઈ. બીજે દિવસે સવારે સભામાં સંતો કીર્તન ભક્તિ કરતા હતા. તે વખતે લાધા ઠક્કર તેમણે આગલે દિવસે લખેલા પ્રશ્નોત્તર મહારાજને બતાવવા આવ્યા. મહારાજ તે જોઈ બહુ જ રાજી થયા. મહારાજે તેમને કહ્યું,
અમે ગઢડે જઈએ ત્યારે તમો ત્યાં પ્રશ્નોત્તર લેતા આવજો, ત્યાં નિરાંતે વાંચીશું. એમ કહી પ્રસન્ન થઈ શેલું તથા પાઘડી મંગાવી તેમને મહારાજે પહેરામણી કરી. પુષ્કરદાસને ચક્ષુ પ્રાપ્ત થાય છે. મહારાજ વઢવાણથી નીકળી અમદાવાદ પધાર્યા. અહીં મહારાજ બરકતરામની હવેલીમાં ઉતર્યા. શ્રીનગરના હરિભક્તો તથા અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો પણ શ્રીહરિના દર્શન માટે આવવા લાગ્યા. ભદ્રની પાછળ દક્ષિણીઓના વાસમાં શ્વેતકૃષ્ણનું એક મંદિર છે. ત્યાંના પૂજારી તથા અન્ય ભક્તોએ મહારાજને તે મંદિરમાં દર્શન કરવા આવવાનું આમંત્રણ આપ્યું. તેમનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી મહારાજ પોતાના સખા અને સંતો સાથે તે મંદિરમાં પધાર્યા. મંદિરના પૂજારી સાધુ પુષ્કરદાસજીએ મહારાજનું સ્વાગત કર્યું. મહારાજે રાધાકૃષ્ણ દેવના દર્શન કર્યા. પછી શ્રીહરિ પૂજારી પુષ્કરદાસજી પાસે આવ્યા અને તેમને ભાવથી ભેટ્યા. મહારાજના દિવ્ય સ્પર્શથી પૂજારીના અંગમાં દિવ્યતાનો સંચાર થયો. મહારાજના દિવ્ય સ્વરૂપની તેને ઝાંખી થઈ. એટલામાં મહારાજે પૂછ્યું, પૂજારી, આંખે દેખાતું નથી કે? એટલે પૂજારીએ લાચારીથી કહ્યું, પ્રભુ, ઘણા વર્ષોથી આમ છે, પરંતુ આજે અંતરના ચક્ષુ ખુલી ગયા. મહારાજ પૂજારીના ભાવથી પ્રસન્ન થયા. તેમણે પૂજારીનો હાથ પકડી કહ્યું, અહીં આવો, તમારી આંખોના રતનને આજે ઉજળા કરીએ. પૂજારી મહારાજ પાસે આવ્યા. મહારાજે તેની આંખો સામે પોતે કૃપા દ્રષ્ટિ કરીને જોયું. હાથ વડે તેની બંને આંખોનો સ્પર્શ કર્યો. પૂજારી તો હજુ નતમસ્તક હતા, પરંતુ તેની આંખોની કીકીઓ હલવા લાગી. ધીરે ધીરે તેને પ્રકાશ દેખાયો. આંખો બંધ કરી ફરી ઉઘાડી અને સામે મહારાજ ઊભા હતા. તેમના તરફ જોયું. તેને મહારાજના સુંદર અને સુરેખ સ્વરૂપના દર્શન થયા. તેના આનંદનો પાર ન રહ્યો. તેણે હાથ જોડી કહ્યું, પ્રભુ, આ દર્શન માટે જ આપે આ રતન પાછા આપ્યા છે, તો હવે આ દર્શન સિવાય આ આંખોને બીજું જોવાનું પણ શું છે? શ્રીહરિનો આ પ્રતાપ જોઈ ત્યાં દર્શને આવેલા દક્ષિણી મુમુક્ષુઓને પણ મહારાજ પ્રત્યે ભાવ થયો. તેમણે મહારાજની પૂજા કરી અને ભેટ ધરી. બીજા પણ સૌ આવ્યા. સૌએ તે પ્રમાણે લાભ લીધો. પછી શ્રીહરિએ સૌને ઉપદેશ આપતા કહ્યું, સાંભળો, ભગવાને આપણને આંખ, કાન, નાક, હાથ, પગ વગેરે આપ્યા છે. તેનો ઉપયોગ ભગવાનની ભક્તિ કરવામાં કરી લેવો અને મનુષ્ય જન્મ સફળ કરવો. એટલું કહી મહારાજ ત્યાંથી નીકળી ઘી કાંટામાં આવેલ ઘાંચીની વાડીમાં ગૌરીશંકર મહાદેવના દર્શન કરવા પધાર્યા. પૂજારી પુષ્કરદાસજી ત્યારબાદ જ્યારે જ્યારે મહારાજ અમદાવાદ પધારતા ત્યારે દરરોજ સવાર સાંજ દર્શને આવતા. આષાઢી સંવત 1878માં નરનારાયણ દેવની સ્થાપના મહારાજે કરી. ત્યાર પછી રોજ નરનારાયણ દેવના દર્શન કરવા તે આવતા. પછી મહારાજ ત્યાંથી જેતલપુર પધાર્યા. અહીં ગોવિંદ સ્વામીને દર્શન દીધા અને ફરી જેતલપુર આવવાનું કહી ત્યાંથી માતર જઈ ગિરધર સોનીને ત્યાં પધાર્યા. બીજે દિવસે ડભાણ પધાર્યા. અહીં રઘુનાથદાસને ત્યાં ઉતર્યા. શ્રીહરિના દર્શન અને સેવાના સૌ પ્યાસી હતા. તેમના દર્શનથી શાંતિ થતી. તેમના સ્વરૂપમાં ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાતા, એટલે જગતની સહેજે વિસ્મૃતિ થઈ જતી. બ્રહ્મના આનંદનો અનુભવ થતો. શ્રીહરિ પણ જે તેમના દર્શન ઈચ્છતા, મનથી સંકલ્પ કરતા, તેમને ત્યાં પધારતા. તેમના અનેકવિધ કાર્યોમાં અને અવિરત વિચરણમાં એવા એક પણ હરિભક્તને તેઓ ભૂલ્યા ન હતા કે જેમણે તેમને સંભાળ્યા હોય, સંકલ્પ કર્યો હોય. એ રીતે તેમનું વિચરણ સહજ જ ગોઠવાઈ જતું કે જેથી સૌને એમ જ લાગતું કે બધું ક્રમ પ્રમાણે ચાલી રહ્યું છે. ડબાણથી મહારાજ પીજ પધાર્યા. અહીં બચાભાઈની ખડકીમાં ઉતર્યા. બચાભાઈ, ભાલજીભાઈ, લલ્લુભાઈ, કાનદાસ, ઝવેરદાસ, અવલબાઈ વગેરે ભક્તો કોઈ સામૈયાની, ઉત્સવની કે યજ્ઞની રાહ જોઈને બેઠેલા. શ્રીહરિ એકાએક પધાર્યા, તેથી તેમને આનંદ થયો. શ્રીહરિના સ્વરૂપમાં જ જેમનું મન નિરંતર લાગી રહ્યું છે, તેમના સ્વરૂપ સિવાય, તેમના લીલા ચરિત્રના ગાન સિવાય જેમનું મન એક ક્ષણ પણ રહી શકતું નથી,
તેમના અંતરનો આત્મા એ શ્રીહરિના સંબંધે ગીતાસૂત્ર મનમના ભવ મદભક્તોના પઠન શ્રવણ વિના પણ જાગૃત થયો હતો, એટલે શ્રીહરિના સ્વરૂપમાં સમ્યક પ્રકારે જોડાઈ ગયા હતા. આ યોગ હતો. પછી તેને મનનો, ચિત્તનો કે પ્રાણના નિરોધનો યોગ કહો, પરંતુ જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની હતી તે તેમણે શ્રીહરિના સ્વરૂપના જ્ઞાનથી અને તેમના સંબંધથી સહેજે જ પ્રાપ્ત કરી લીધી હતી. શ્રીહરિ પીજમાં થોડા દિવસ રહી ત્યાંથી નડિયાદ પધાર્યા. અહીં ગંગાબા, રેવાબા તથા ઉત્તર કુંવરી વગેરે નાગર બહેનોએ શ્રીહરિને ભાત ભાતની રસોઈ કરી જમાડ્યા. શ્રીહરિ રસોઈ જમી બોલ્યા, આવી રસોઈ તો નાગરને જ આવડે. શ્રીહરિ નડિયાદમાં રહ્યા તે દરમિયાન ગંગાદાસ પટેલ તથા કેવળરામ કડિયા પણ શ્રીહરિની તથા સંતોની સેવામાં જોડાઈ ગયા હતા. આ જટાધારી વડ તપ કરે છે. નડિયાદથી નીકળી મહારાજ ડુમરાળને રસ્તે ચાલ્યા. રસ્તામાં પ્રખ્યાત પંચોતરો વડ જોઈ મહારાજ બોલ્યા, આ જટાધારી જોગી ઘણા વર્ષોથી તપ કરે છે, તો આજે તેનું કલ્યાણ કરીએ. એમ કહી તેની આસપાસ સુંદર ઓટો હતો, તે ઉપર બિરાજ્યા. એટલામાં તો ત્યાં લોકોનું ટોળું જમા થઈ ગયું. તેમને સૌને જોઈ મહારાજને આનંદ થયો. જાણે અજાણે પણ આ પુરુષોત્તમ નારાયણના માનુષી સ્વરૂપના દર્શન ક્યાંથી? થોડી વાર ત્યાં બેસીને મહારાજ ત્યાંથી ચાંગા થઈને રોણ્ય ગામે પધાર્યા. પિરાણાના ગાદીપતિ સાધુ બને છે. રોણ્ય ગામમાં પિરાણાનો પંથ ચાલતો હતો. કહેવાય છે કે 600 વર્ષ પહેલાં અરબસ્તાનથી ઇમામ શાહ બાબા આવ્યા હતા. તેમનું ત્યાં રોજો છે. બાજુના ઓરડામાં ઢોલિયો છે. ઇમામ બાબાએ તે વખતે કહ્યું હતું કે આ ઢોલિયા ઉપર જે બેસશે તે ખુદા હશે. પછી ભવિષ્ય કહેતાં કહ્યું હતું કે પૂરવ દેશથી સાહેબો આવશે ને કાંકરીએ ડેરા તાણશે ને આ ગાદીએ બેસશે. આ ત્રણેય વાત મળતી આવે તો તેને તમે ખુદા માનજો. અહીં અખંડ ઘીનો દીવો બળતો હતો. ઘણા હિન્દુ પટેલોએ પણ પિરાણાનો આ પંથ અપનાવી લીધો હતો અને ઇસ્લામ ધર્મ તેમણે સ્વીકાર્યો હતો. મહારાજ ત્યાંથી નીકળ્યા અને સૌ પિરાણાએ મહારાજને રોક્યા. તે જગ્યાના ગાદીપતિને તેમના શિષ્યો કાકા કહેતા હતા. મહારાજ રોજા પાસેના ઓરડામાં પધાર્યા અને ત્યાં જે ઢોલિયો હતો તે ઉપર બેસી ગયા. સૌ પિરાણાને આ ગમ્યું નહીં, પરંતુ કાકાને ઇમામ શાહ બાબાના વચન યાદ આવ્યા. તેમને લાગ્યું કે આ જરૂર ચમત્કારી પુરુષ છે. મહારાજે તેમને પૂછ્યું, તમે સૌ ઉત્તમ પાટીદાર જ્ઞાતિના હોવા છતાં આ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો, તેથી લાગે છે કે કોઈક ચમત્કાર તમોએ જોયો હશે. તે સાંભળી કાકા બોલ્યા, અહીં આ દીવાની માનતા ચાલે છે. જેની ભેંસ દોવા દેતી ન હોય તે આ દીવાની માનતા કરે તો તેની ભેંસ દોવા દે. વળી કોઈને કાંઈ રોગ થયો હોય તે પણ આ માનતાથી મટે છે. 9 ટાંકથી લઈને 10 મણ ઘીની અહીં માનતા થાય છે. તે સાંભળી શ્રીહરિએ તેમને પૂછ્યું, પણ તમારા મોક્ષનું શું? ત્યારે કાકાએ કહ્યું, મરી ગયા પછી શું થાય છે તે અમે જાણતા નથી. અમે તો જેટલું પ્રત્યક્ષ દેખાય તે જ માનીએ છીએ. મહારાજ આ સાંભળી હસ્યા. તેમને થયું, લોકોમાં કેવું અજ્ઞાન ચાલ્યું આવે છે. કેવળ આ લોકની ક્ષુલ્લક ઈચ્છાઓ પૂર્ણ કરવામાં તેમને જીવનની ઇતિ દેખાય છે. તેમણે કહ્યું, અમે તમને પ્રત્યક્ષ દેખાડીએ. એમ કહી કાકાને કહ્યું, તમારા અંતર સન્મુખ તમે દ્રષ્ટિ કરો. કાકાને આવી કોઈ ભાષાની સમજ ન હતી, તેથી શ્રીહરિએ તેમને સમજાવ્યું કે આંખો બંધ કરી અંતર સન્મુખ મનને એકાગ્ર કરો. કાકાએ તે પ્રમાણે આંખો બંધ કરી અને અંતર સન્મુખ મન કર્યું. ત્યાં શ્રીહરિની ઈચ્છાથી તેમને અંતરમાં પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાં દિવ્ય સિંહાસન ઉપર તેમણે શ્રીહરિની મૂર્તિના દર્શન કર્યા. થોડી વારે તે જ્યારે જાગ્રત થયા ત્યારે શ્રીહરિના સ્વરૂપમાં તેમને દિવ્યતા દેખાઈ. તેમને જ્ઞાન થયું કે આ પુરુષ સ્વયં ભગવાન છે. તેમણે શ્રીહરિને કહ્યું, પ્રભુ, મને આપ અપનાવશો? આપનો શિષ્ય બનાવશો? શ્રીહરિએ તેને પૂછ્યું, શિષ્ય બનવું છે એટલે કેવી રીતે રહેવા ઈચ્છો છો?
મારે આપના આ સાધુ મંડળમાં જોડાવું છે, મને સાધુ બનાવો. શ્રીહરિએ તરત જ તેને અલ્ફી આપી અને કહ્યું, ચાલ્યા આવો અમારી સાથે. પરંતુ કાકાના શિષ્યો આ જોઈ મૂંઝાયા. તેમણે શ્રીહરિને કહ્યું, અમારા ગાદીપતિને લઈ જશો તો અમે શું કરીશું? શ્રીહરિએ હસીને કહ્યું, ગાદીપતિઓની ખોટ નથી, આવા મુમુક્ષુઓની ખોટ છે. તમને બીજા ગાદીપતિ મળી રહેશે. પરંતુ તેમણે રોકકળ કરવા માંડી. કેટલાકે તો તોફાન કરવાની ધમકી આપી. એટલે શ્રીહરિએ કાકાને સમજાવ્યા અને કહ્યું, અલ્ફી ઉતારી નાખો અને અંતરમાં અમારું ભજન કરજો, તમારું કલ્યાણ થશે. જેમને તમારામાં ભાવ થશે, તમારી ક્રિયા ગમશે, તો તમારા સંબંધે તમારા તે શિષ્યનું પણ કલ્યાણ થશે. એટલું કહી શ્રીહરિ ત્યાંથી વરતાલ જવા રવાના થયા. મહારાજ વરતાલમાં. શ્રીહરિ ત્યાંથી સંઘ સાથે વરતાલ પધાર્યા. અહીં વાસણ સુથારને ત્યાં મહારાજે ઉતારો કર્યો. વાસણ સુથારની મેળીએ મહારાજ બિરાજે છે તે ખબર લોકોને પડી અને સૌ ત્યાં આવવા લાગ્યા. સભા ધીરે ધીરે મોટી થવા માંડી. એટલે શ્રીજી મહારાજે કહ્યું, ચાલો આપણે બધા ગોમતી કિનારે જઈએ, ત્યાં સભા કરીએ. ગોમતી કિનારે સુંદર સભા થઈ. મહારાજ આંબાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. મોટા મોટા સંતો હરિભક્તો પણ સભામાં બેઠા હતા. અહીં શ્રીજી મહારાજે વાત કરતાં કહ્યું, ભગવાનની ભક્તિ કરવી તે આત્મારૂપ થઈને કરવાની છે. આત્માના ભાવમાં સદા જાણપણું રહે અને અંતરમાં રહેલા ગુણદોષ ઓળખાય. પરંતુ દેવભાવે જે ભક્તિ કરતા હોય તેને અહંગ્રંથિ વધે છે અને પોતાના દોષ તેથી ઓળખાતા નથી. આ પ્રકારની ભક્તિમાં આગળ મોટું વિઘ્ન આવે છે અને મુમુક્ષુ મોક્ષના માર્ગથી ચ્યુત થઈ જાય છે. માંગરોળના ગોરધનભાઈ. તે વખતે ત્યાં માંગરોળના ગોરધનભાઈ શેઠ આવ્યા. ગોરધનભાઈ સદા ઉપશમ સ્થિતિમાં રહેતા. તેથી તેમની ક્રિયા લોકોને ગાંડા જેવી જણાતી. પરંતુ તેમની ઉપશમ સ્થિતિનું રહસ્ય કોઈને સમજાતું નહીં. તેમની એકાંતિક સ્થિતિનો સૌને ખ્યાલ આપવા શ્રીજી મહારાજે એક સેવકને કહ્યું, એક થાળીમાં સાકર અને એક થાળીમાં મીઠું લઈ આવો. તે પ્રમાણે સાકર અને મીઠું લઈ આવ્યા. એટલે મહારાજે ગોરધનભાઈને કહ્યું, આ જમી જાઓ. તે તો બંને થાળમાંથી 2 હાથે સાકર અને મીઠું લઈને જમવા લાગ્યા. તેથી મહારાજે તેમને પૂછ્યું, ગોરધન, આમાં સાકર કઈ અને મીઠું કયું? ત્યારે તેણે કહ્યું, મહારાજ, 2 સાકર છે. તેમની આ વાત સાંભળી સભાજનોને આશ્ચર્ય થયું. ખંભાતના હરિભક્તો સૂતરફેણીની માટલી લઈ આવ્યા હતા. તે તેમણે મહારાજને આપી અને કહ્યું, મહારાજ, આપ આ સૂતરફેણી જમો. મહારાજે તે માટલી લઈને ગોરધનભાઈને આપી અને કહ્યું, ગોરધનભાઈ, અમને આ સૂતરફેણી જમાડો. એટલે ગોરધનભાઈ તેમાંથી સૂતરફેણી લઈને પોતે જમવા માંડ્યા. તે જોઈ હરિભક્તોએ કહ્યું, ગોરધનભાઈ, સૂતરફેણી તો મહારાજને જમાડવાની હતી, તમે ક્યાં જમવા માંડ્યા? ત્યારે તેણે કહ્યું, મહારાજ જ જમે છે. આ સાંભળી મહારાજ હસ્યા. પછી ગોરધનભાઈએ તે સૂતરફેણીની માટલી મહારાજને આપી. ત્યારે મહારાજે તેમને કહ્યું, તમે જમો. ત્યારે તેણે કહ્યું, મહારાજ, હજુ મેં તો સ્નાન પણ નથી કર્યું. આ સાંભળી સભાજનોને વિશેષ આશ્ચર્ય થયું. મહારાજે તેમને સૌને કહ્યું, આ ગોરધનભાઈની સ્થિતિ તમે સમજી શક્યા નથી. તે ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિ સિવાય બીજું કાંઈ દેખતા નથી. તે સૂતરફેણી જમતા હતા ત્યારે તમને લાગ્યું કે અમને મૂકીને તે જમે છે, પણ તે તો અમને જ જમાડતા હતા. અમે જ્યારે તેમને કહ્યું, તમે જમો, ત્યારે તેને ખ્યાલ આવ્યો. એટલે કહ્યું, મેં તો હજુ સ્નાન પણ કર્યું નથી. એ એવા એકાંતિક ભક્ત છે તો તેમને મીઠું અને સાકરના સ્વાદમાં ફેર જણાતો નથી. અમારી મૂર્તિમાં નિરંતર રહે છે, એટલે તેમના દ્વારા અમે જ ક્રિયા કરીએ છીએ. આવી એકાંતિક સ્થિતિ તમારી સૌની કરવા માટે અમે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છીએ. અમારી ભેગા રહો અને અમારું સ્વરૂપ ઓળખો. અમારા આવા એકાંતિક ભક્તને ન ઓળખો તો જેમ જાદવો શ્રીકૃષ્ણ ભેળા રહ્યા છતાં નિરંતરના અભાગ્યા કહેવાયા,
એવી તમારી સ્થિતિ થશે અને અમારો દાખલો છૂટી પડશે. માટે અમારા દાખલા સામું જોઈ આવી સ્થિતિ કરવાનું લક્ષ્ય રાખવું. શ્રીજી મહારાજ પછી ત્યાંથી ઉઠીને વાસણ સુથારના ઘેર પધાર્યા. ત્યાં થાળ જમી સાંજે ઉમરેઠ પધાર્યા. અહીં જાગનાથ મહાદેવમાં ઉતારો કર્યો. શ્રીહરિ નિત્ય સભામાં અજ્ઞાનના પડળને ચીરતી બ્રહ્મજ્ઞાનની વાતો કરતા. વાતોના પ્રસંગમાં મહારાજે સૌને કહ્યું, અમે તો તમારું સૌનું કલ્યાણ કરવા આવ્યા છીએ. ત્યારે સભામાંથી એક બ્રાહ્મણ બોલ્યો, કલ્યાણ તો શંકર સ્વામી જેવા કરે, માટે તમે તેમના જેવા હો તો તેમની માફક પાડાની પાસે વેદ બોલાવો. તેવી વાત સાંભળી સભામાં બેઠેલા બધા બ્રાહ્મણો ઊભા થઈ ગયા. સૌ એકી સાથે કહેવા લાગ્યા, ભગવાન થવું કાંઈ સહેલું નથી, અને છતાં તમે ભગવાન છો એવું કહો છો. તો જેમ શંકરાચાર્ય પાડાની પૂંઠે વેદ બોલાવ્યા હતા, તેમ તમે પાડાની પૂંઠે વેદ બોલાવો તો તમને અમે ભગવાન માનીએ. તે સાંભળી મહારાજે કહ્યું, શંકર સ્વામીએ પાડાની પૂંઠે વેદ બોલાવ્યા હતા તેવું તો ફક્ત તમારી પાસેથી જાણ્યું, માટે તે વાત સાચી નથી. પરંતુ સંત જ્ઞાનેશ્વરે પાડા પાસે વેદ એવા 2 અક્ષર બોલાવ્યા હતા. વેદગાનનો અધિકાર દ્વિજ સિવાય બીજા કોઈને નથી, માટે પાડા પાસે વેદ બોલાવ્યા હતા તે વાત ખોટી છે. પરંતુ તમારે જો વેદગાન સાંભળવું હોય તો કોઈ પાડા જેવા અભણ અબુધ બ્રાહ્મણને અમારી પાસે લાવો, તો તેમની પાસે 4 વેદના મંત્ર બોલાવીએ. મહારાજની આ વાત સાંભળી સભામાં બેઠેલા એક તદ્દન અભણ અબુધ અને વળી બોલવામાં જીભ પણ થોથરાતી હતી તે હરિશંકરને મહારાજ પાસે લાવ્યા. મહારાજને કહ્યું, જો ભગવાન હો તો આ બ્રાહ્મણ પાસે વેદ બોલાવો. મહારાજે તેના તરફ દ્રષ્ટિ કરી અને વિદ્વાન વેદપાઠી બ્રાહ્મણની જેમ હરિશંકર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના મંત્રો બોલવા લાગ્યો. તદ્દન અબુધ અને તોતડું બોલનારો હરિશંકર આવી દિવ્ય વેદવાણી બોલવા લાગ્યો. તે સાંભળી બ્રાહ્મણોને આશ્ચર્ય થયું. કર્મકાંડી અને કેવળ ભાગવતના ભણેલા ઉમરેઠના બ્રાહ્મણો તો પૂરા વેદમંત્રો પણ જાણતા ન હતા, પરંતુ કર્મકાંડમાં જે કાંઈ વેદમંત્રો પોતે ભણ્યા હતા તે સંપૂર્ણ શુદ્ધ રીતે તેના અંગ સાથે હરિશંકરને બોલતા સાંભળી તેમણે જાણ્યું કે આ કોઈ મહાન વિભૂતિ છે. વેદગાનના અંતે તેમણે મહારાજને હાથ જોડી કહ્યું, ભગવાન, તમે સાક્ષાત શંકર સ્વામી છો. મહારાજ તે સાંભળી હસ્યા. તેમને લાગ્યું કે બ્રાહ્મણ જગતગુરુ કહેવાય છે, છતાં તેમની બુદ્ધિ પરબ્રહ્મના અનાદિ સ્વરૂપ સુધી પહોંચી શકતી નથી. અહીં 7 દિવસ રહી શ્રીહરિ પાછા વરતાલ પધાર્યા. સાંજે ત્યાંથી ચાંગા પધાર્યા અને ત્યાં થોડો સમય રોકાઈ મોરજ પધાર્યા. મોરજમાં મહારાજ ગોકળદાસ ગઢવીને ત્યાં રહ્યા. અહીં બારોટ અમથાભાઈ તથા જેકર્ણ વગેરે શ્રીહરિની સેવાનો લાભ લીધો. તેમની શ્રીહરિ પ્રત્યેની ભક્તિથી જાણે ધ્રુવ અને પ્રહલાદ પ્રગટ થયા હોય તેવું જણાયું હતું. ગોકળ ગઢવી અફીણ છોડે છે. મહારાજ અહીં 5 દિવસ રહ્યા. છેલ્લે દિવસે ગોકળદાસ ગઢવીએ મહારાજની ચંદન, અક્ષત, ફૂલહાર વગેરેથી પૂજા કરી, વસ્ત્રો અલંકારો અર્પણ કર્યા અને ₹500 રોકડા ભેટ મૂક્યા. મહારાજ તેમનો ભક્તિભાવ જોઈ પ્રસન્ન થયા. પછી કહ્યું, ગઢવી, તમારે ત્યાં 5 દિવસ રહ્યા. તમે ભક્તિભાવથી અમારી સેવા કરી, હવે અમારે તમારી સેવા કરવી છે. તે સાંભળી ગઢવી વિસ્મય પામ્યા. તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, મારી સેવા, અને એ પણ આપને કરવાની? મહારાજ હસ્યા. તેમણે કહ્યું, હા ગઢવી, તમારી સેવા. તમે અમને રાજી કર્યા તો અમારે તમને અભયદાન દેવું જોઈએ ને? પણ તમારું અફીણનું બંધાણ અમારાએ અભયદાનને ફળવા દેશે નહીં. ગઢવી આ સાંભળી આશ્ચર્ય પામ્યા. તેમને થયું, મહારાજને ક્યાંથી આ ખબર પડી? 5 દિવસ તો હું અફીણને અડ્યો જ નથી. વળી એવે ઠેકાણે મૂક્યું છે કે તેની ગંધ સરખી પણ કોઈને ન આવે. મહારાજે કહ્યું, ગઢવી, બંધાણ તો ભગવાનના ભક્તે ફક્ત કથા વાર્તાનું જ રાખવું જોઈએ. તે બંધાણ મુક્તિ અપાવશે, બીજા બંધાણ બંધન કરાવશે. તમે અમારા ભક્ત છો, તેથી કહીએ છીએ કે
ભક્તમાં આવા વ્યસનો શોભે નહીં. અમારા વચને આજથી અફીણ છોડી દ્યો. ગોકળદાસ ગઢવી શૂરવીર હતા, મહારાજની રુચિ જાણનારા હતા. તેમણે તરત જ કહ્યું, મહારાજ, આજથી અફીણ છોડ્યું, એની ગંધ સરખી આ ઘરમાં પેંસવા ન દઉં. મહારાજ આ સાંભળી રાજી થયા. ગઢવીને થયું કે ભગવાન પ્રગટ મળ્યા તો તેમણે આ ઉપદેશ આપ્યો, વ્યસન છોડાવ્યું, શુદ્ધ કર્યો. બાકી અત્યાર સુધી ભક્તિ તો કરતો જ હતો, પણ વ્યસનનું બંધન હતું તેનું ભાન પણ ન હતું. આજે ભગવાન પ્રગટ મળ્યા એટલે જાગૃતિ આવી ગઈ. એ જાગૃતિમાં હવે નિદ્રાનો અંધકાર પેંસવા દેવો નથી. મહારાજ ત્યાંથી મૈયારી થઈ હાડેવે પધાર્યા. ત્યાંથી વૌઠે જઈને રાત રહ્યા. વૌઠાથી સવારે નિત્યકર્મથી પરવારી શ્રીહરિ તથા તેમની સાથેનો સંત સમાજ ચલોડે આવ્યો. અહીં અમીન નથુભાઈને ઘેર મહારાજે ઉતારો કર્યો. તેમણે તેમનું દિવાનખાનું મહારાજના ઉતારા માટે તૈયાર જ રાખ્યું હતું. નથુભાઈએ સુંદર ભોજન તૈયાર કરાવ્યા. મહારાજને અને સંતોને તથા સાથેના હરિભક્તોને સારી રીતે જમાડ્યા. મહારાજ જમીને થોડીવાર પોઢી ગયા. સાંજે ત્યાંથી નીકળી મહારાજ જેતલપુર પધાર્યા.